મિત્રો, સમન્સ એટલે શું? અને સમન્સ ઘણીવાર તમને કોર્ટ દ્વારા અથવા પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવતું હોય છે. તો આવું સમન્સ આવે ત્યારે શું કરવું જોઈએ? ચાલો આપણે જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર યુના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમન્સ એટલે કે લેખિત આદેશ છે કે ક્યારે, કઈ તારીખે, કયા વારે, કેટલા વાગે, કઈ જગ્યાએ તમારે હાજર થવાનું છે તેવું દર્શાવતો લેખિત આદેશ છે, એને સમન્સ કહેવામાં આવે છે. હવે કોર્ટ દ્વારા મુખ્યત્વે સમન્સ આપવામાં આવતું હોય કોઈ ક્રિમિનલ કેસ દ્વારા અથવા તો સિવિલ કેસ માટે તમને પક્ષકાર તરીકે, આરોપી તરીકે અથવા તો અન્ય કોઈ રીતે હાજર રહેવા માટે તમને સમન્સ આપવામાં આવતું હોય છે. જો ક્રિમિનલ કેસ હોય તો હંમેશા તમારે એડવોકેટની સલાહ લેવી જોઈએ કે સમન્સમાં શું છે. સમન્સ આવે ત્યારે મહત્ત્વનું તમારે શું કરવું જોઈએ? તો પહેલાં તો તમારે સમન્સને યોગ્ય રીતના વાંચવું. તેમાં ક્યારે જવાનું છે, કઈ તારીખે અથવા તો કયા વારે, કઈ જગ્યાએ હાજર રહેવાનું છે અને એમાં શું શું છે, કયા કેસ માટેનું સમન્સ છે તે હંમેશા ધ્યાનથી વાંચી અને સમજવું. ક્યારેય પણ સમન્સનો ઇનકાર ન કરવો. જો સમન્સનો ઇનકાર કરવામાં આવશે અને એને ધ્યાને નહીં લેવામાં આવે તો કોર્ટ દ્વારા વોરંટ બજાવવામાં આવશે અને તમારી ધરપકડ પણ કરવામાં આવતી હોય છે. હવે ઘણીવાર પોલીસ સ્ટેશન પરથી સમન્સ આવતું હોય કોઈ કેસની તપાસ માટે અથવા પૂછપરછ માટે પણ તમને સમન્સ મોકલતા હોય છે. કોઈ સરકારી દસ્તાવેજની ચકાસણી માટે સરકાર શ્રી દ્વારા પણ સમન્સ તમને મોકલવામાં આવતું હોય છે. આમ અનેકો રીતના સમન્સ તમને મળતા હોય છે, પણ ક્યારેય ગભરાવાનું નહીં. હંમેશા જાગૃત રહેવાનું અને સમન્સ આવે તો તમારે સજાગતાથી તેને ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવી. આ બાબતે કોઈ વધુ માહિતી જોઈતી હોય તો તમે DM કરો. જય ભીમ, જય ભારત.